ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 223 થઈ ગયો છે। છેલ્લા 3 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસમાં બમણો વધારો થયો છે। રાહતની વાત એ છે કે 223 પૈકી માત્ર 11 દર્દી જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે। આ સિવાય અન્ય દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાના 109 દર્દીઓ હતા, જેની સરખામણીએ હવે દર્દીઓનો આંક 2 ગણો વધી 223 થઈ ગયો છે। હાલ સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેમાં અમદાવાદ 145 સાથે મોખરે છે। અમદાવાદમાં કુલ 4 દર્દીઓ હાલ સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાં સારવાર સિવિલમાં 3 દર્દીઓ છે, જેમાં 44 વર્ષીય પુરુષ, 67 વર્ષીય મહિલા અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે। ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે, જેમાં કોરોના પોઝિટિવ નવજાત બાળકને એનઆઈસીયુમાં રાખવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।